જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી ગણેશજીના 12 નામ, તેના અર્થ સાથે અને તેમના નામના મંત્રનો જાપ પણ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કોઈ પણ પૂજામાં સૌથી પહેલાં ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે, તેથી જ તેમને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે। ભગવાન શિવે ભગવાન ગણેશને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે પણ પૂજા થશે ત્યારે સૌથી પહેલાં તેમનું સ્મરણ કરવામાં આવશે, એટલા માટે પૂજામાં ભગવાન ગણેશને સૌથી પહેલાં યાદ કરવામાં આવે છે। આમ તો ગણેશજીના ઘણા નામ છે, પરંતુ તેમના આ 12 નામો મહત્વપૂર્ણ છે। જે વ્યક્તિ દરરોજ ભગવાન ગણેશના આ 12 નામ, સૌથી શુભ નામોનું સ્મરણ કરે છે, તેને જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટનો સામનો કરવો પડતો નથી। અભ્યાસ, લગ્ન, પ્રવાસ, નોકરીની શરૂઆતમાં કે અન્ય કોઈ શુભ કાર્ય કરતી વખતે ગણેશજીના 12 નામનો પાઠ કરવાથી કામમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જાય છે। આ 12 નામોનો જપ કરવાથી વ્યક્તિના તમામ દુઃખોનો નાશ થઈ જાય છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ 12 નામ છે સુમુખ, एकदंत, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નનાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, બાલચંદ્ર, ગજાનન। તો હવે આપણે આ 12 નામોનો અર્થ અને તેના મંત્ર વિશે જાણીશું। સુમુખ, સુમુખ એટલે કે સુંદર મુખવાળા। ગણેશજીનું આ નામ તેમના સુંદર મુખને કારણે છે। તેનો મંત્ર છે ઓમ સુમુખાય નમઃ। एकदंत, ગણેશજીનો એક દાંત તૂટેલો હોવાથી તેને एकदंतનું નામ મળેલું છે। તેનો મંત્ર છે ઓમ एकदंताय નમઃ। કપિલ, સૂરજ જેવા પીળા રંગના કારણે તેમને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમનો મંત્ર છે ઓમ કપિલાય નમઃ। ગજકર્ણક, ગણેશજી હાથી જેવા કાન ધરાવે છે, તેથી આપણે સૌ તેને ગજકર્ણક નામે સંબોધીએ છીએ। તેનો મંત્ર છે ઓમ ગજકર્ણાય નમઃ। લંબોદર, ગણપતિજીને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર પણ કહેવામાં આવે છે અને તેમનો મંત્ર છે ઓમ લંબોદરાય નમઃ। વિકટ, ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેનું વિકટ નામ પડ્યું છે અને તેમનો મંત્ર છે ઓમ વિકટાય નમઃ। વિઘ્નનાશ, કોઈ પણ કાર્યોમાં ગણેશજીની પ્રથમ પૂજા થાય છે, એટલે કે કાર્યો આડે આવતા તમામ વિઘ્નો ગણેશજી દૂર કરે છે, તેથી જ તેને વિઘ્નનાશ પણ કહેવામાં આવે છે અને તેનો મંત્ર છે ઓમ વિઘ્નનાશાય નમઃ। વિનાયક, પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે, એટલા માટે તેનું નામ વિનાયક છે અને તેમનો મંત્ર છે ઓમ વિનાયકાય નમઃ। ધૂમ્રકેતુ, રિદ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશનો રંગ ધુમાડા જેવો હોવાથી તેમને ધૂમ્રકેતુ કહેવામાં આવે છે અને તેમનો મંત્ર છે ઓમ ધૂમ્રકેતવે નમઃ। ગણાધ્યક્ષ, ગણેશજી બધા ગણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણાધ્યક્ષ કહેવાય છે અને તેમનો મંત્ર છે ઓમ ગણાધ્યક્ષાય નમઃ। ભાલચંદ્ર, તેમનું મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે, તેથી તેમને ભાલચંદ્ર કહેવાય છે અને તેમનો મંત્ર છે ઓમ ભાલચંદ્રાય નમઃ। ગજાનન, તેમને હાથી જેવું મુખ છે, એટલે તેમને ગજાનન કહેવામાં આવે છે અને તેમનો મંત્ર છે ઓમ ગજાનનાય નમઃ। તો મિત્રો, આ હતા શ્રી ગણપતિજીના ચમત્કારી 12 નામ અને તેમનો અર્થ તથા તેના મંત્ર। તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।